વલસાડની ઓરંગા નદીમાં જે ઘોડાપુર આવ્યા, નદી કિનારાના વિસ્તારોમાં ફરી વળ્યા. બંદર રોડ પર અસંખ્ય ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ફાયર બ્રિગેડની ટીમ વિસ્તારમાં તૈનાત છે. જોકે લોકોએ તંત્રની કામગીરી પર રોષ વ્યક્ત કર્યો. અનેક વિસ્તારના લોકોએ રાતભર મદદની રાહ જોવી પડી હતી. વલસાડની ઓરંગા નદીમાં પૂરની પરિસ્થિતિ છે. નદી કિનારાના અનેક વિસ્તારોમાં છે પાણીમાં ગરકાવ છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છો બંદર રોડ વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા આગળ દૂર દૂર સુધી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી અહીંયા આગળ પાણી ભરેલા છે. આ રોડની આજુબાજુના વિસ્તાર અને જે સોસાયટીઓ અને રહેણાંક વિસ્તાર છે ત્યાં આગળ પણ પાણી ભરાયેલા છે. લોકોના ઘરોમાં પાણી છે. આખી રાત લોકોએ આ રીતના પાણીમાં વિતાવવી પડી છે. આ વિસ્તારમાંથી સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. જોઈ શકો છો અહીંયા આગળ લોકોના ઘરોમાં પાણી છે, આંગણામાં પાણી છે અને સાથે સાથે કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ગુજરે. આ રીતે ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર રાતના 12 વાગે પણ અહીંયા આગળ ખડે પગે તૈનાત છે અને લોકોની જે સમસ્યા છે તેને વાચા આપી રહી છે. અહીંયા જોઈ શકાય છે આ વિસ્તારની અંદર સમગ્ર પાણીમાં જળમગ્ન છે. અહીંયા આગળ રાતના અડધી રાત્રે પણ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા આગળ આ વિસ્તારના લોકો છે અહીંયા આગળ ઉજાગરા કરી રહ્યા છે અને પોતાના ઘરે જે પાણી ભરાયેલા છે અહીંયા આગળ રાહ જોઈ રહ્યા છે ક્યારે પાણી ઉતરે અને ક્યારે તેઓ પોતાના ઘરે જાય. અહીંયા આગળ ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત છે. એમની સાથે સીધી વાત કરીશું. આપનું નામ? શક્તિસિંહ. જે ફાયરની ટીમ છે અત્યારે કઈ રીતના અહીંયા આગળ કામગીરી કરી રહી છે? હાલમાં તો સવારથી અમે સ્ટેન્ડ બાય છીએ. અહીં કાશ્મીરનગર તરિયાવાડ જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે તે લોકોને સ્થળાંતર કર્યા છે. હાલમાં પાણીનું લેવલ સ્ટેપ છે કમ્પ્લીટ. કેટલા લોકોનું સ્થળાંતર થયું છે? આશરે આ ઇલાકામાંથી 150 જણા, 100-150 જણા. બીજા અહીંયા આગળ આ સિવાય બીજા કયા કયા એરિયામાં પાણી છે? આ સિવાય કાશ્મીરનગર, શિપવાડમાં છે, અંદર રોડ છે. બીજી કઈ ટીમો અહીંયા આગળ તૈનાત છે રાતના? આ ફાયર ટીમ સાથે સાથે એનડીઆરએફ ટીમ, પોલીસની ટીમ પણ છે. આ રીતે ફાયર બ્રિગેડની ટીમની સાથે એનડીઆરએફની ટીમ સાથે સાથે પોલીસની ટીમ અને વલસાડ નગરપાલિકાની સાથે અન્ય ટીમો પણ અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં છે. કેટલાક સ્થાનિક લોકો છે આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું. આપનું નામ ભાઈ? લાલુભાઈ છે. 400 ઘર અહીંયા તળિયામાં બેસેલા છે. સવારથી અંદર પાણી બેસેલા છે. કોઈ બી તંત્રો જમવા એમ જ બેસેલા છે. તળિયાના જે બી જે કામ નગરપાલિકા કામ છે, તંત્ર છે, નગરપાલિકા જે બી કામ કરી અહીંયાની છે તળિયા જે બી કામ કરી લે છે. બધા સારું કામ કરી લે છે અહીંયા. હા, કોઈ જોવા નથી. તંત્રો મામલતદાર જોવા નથી આવતું, નગરપાલિકા જોવા નથી આવતું કે નગરપાલિકા જે બી જે કામ કરતા જે વર્કર છે એ કામ કરી લે છે. અહીંયા આપણે આવીને જે કામ કરીએ છીએ. આપનું નામ? વિક્રાંત. કિરણભાઈ, શું પરિસ્થિતિ છે અહીંયા આગળ આ વિસ્તારમાં? ખરેખર કહું તો અંદર બહુ બધા ગરીબ લોકો ફસાયેલા છે. અમે લોકો તો આટલે કિનારા પર છે પણ એ લોકોની હાલત શું હશે આજ અમને ખબર નથી. તો ખરેખર કોઈ જોવું જોઈએ કે બોટ લઈને કે દોરડા બાંધીને કે અંદર જવું જોઈએ. એ લોકોએ ખાધું કે નથી ખાધું એ બી કોઈને ખબર નથી. કોઈ પૂછવા જ નહીં આવ્યું? કોઈ પૂછવા નથી આવ્યું. અડધી રાત થઈ ગઈ છે તો પણ. હા. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની તૈયારીઓ હાથ ધરાઈ. નદી કિનારાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચનો. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. તમામ નદી નાળાઓમાં ધસમસતા પાણીનો પ્રવાહ. ઓરંગા નદીના ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તર વધ્યું. નદીનું જળસ્તર વધતા કિનારા અને નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. નવસારીમાં સાર્વત્રિક વરસાદ. ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ. ભારે વરસાદના કારણે ચીખલીનું તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ.
નવસારી જિલ્લામાં નદીઓ તોફાની બનતા જામલિયાને જોડતો માર્ગ બંધ, 5 થી વધુ ગામોને જોડતા બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા. પાણી વચ્ચે લોકો જોખમી પુલ પસાર કરતા પણ જોવા મળ્યા. નવસારીમાં ફરીવાર મુશળધાર વરસાદ શરૂ. વાંસદા, ખેરગામ, ગણદેવીમાં ખાબક્યો ધોધમાર વરસાદ. મેઘરાજરાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા નદી નાળા છલકાયા, જનજીવન થયું પ્રભાવિત. નવસારીમાં નદીઓની જળ સપાટીએ ફરી ચિંતા વધારી. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પૂર્ણા, અંબિકા, કાવેરી નદીની જળ સપાટી ભયજનક સપાટીથી 3 થી 4 ફૂટ જ દૂર. નદીઓની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું. અંબિકામાં પાણી વધતા કાંઠાના ગામો અને બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના. લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા અપીલ કરાઈ. નદીઓના જળસ્તરને લઈ નવસારી અને ડાંગનું વહીવટીતંત્ર એલર્ટ. નવસારી જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ. ગણદેવી, બિલ્લીમોરા સહિતના અનેક તાલુકામાં વરસાદ શરૂ થતા વહીવટીતંત્ર એલર્ટ. પૂર્ણા, કાવેરી, અંબિકા સહિતની નદીઓ અને ડેમ પર રખાઈ રહી છે નજર. ડાંગમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે નયનરમ્ય દ્રશ્ય સર્જાયા. ઉપરવાસમાંથી આવી રહેલા સતત પાણીના કારણે ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો. ગીરાધોધને જોઈ પ્રવાસીઓમાં પણ આનંદો. ડાંગમાં અવિરત વરસાદના પગલે પૂર્ણા, ગીરા, અંબિકા નદીઓ બે કાંઠે. ધોધમાર વરસાદના પગલે નદીઓના પાણીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. અનેક તાલુકામાં પૂરની શક્યતાના લીધે તંત્ર એલર્ટ. ડાંગ જિલ્લામાં 12 કલાકમાં સાર્વત્રિક વરસાદ. વરસાદના કારણે અંબિકા નદીમાં ભારે પૂર. અંબિકા નદી પર ગીરાધોધ વિકરાળ સ્વરૂપે જોવા મળ્યો. અંબિકા નદી ઉપરના ધસમસતા પાણી જોતા નવસારીના ગણદેવી તાલુકામાં પૂરનો સંકટ. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ નદી નાળા છલકાયા. વરસાદી પાણીને લઈ ગ્રામ્ય વિસ્તારના વિવિધ માર્ગો અવરોધાયા. નદી પરના કોઝવે પર પાણી ભરાતા સુરક્ષાને ધ્યાનમાં રાખી બંધ કરાયા. આહવા, સુબીર સહિતના વિવિધ વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા. વહીવટી તંત્ર દ્વારા સલામતીને ધ્યાનમાં રાખીને રસ્તા બંધ કરાયા. વાહન ચાલકો અને રાહદારીઓને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરાઈ. સાપુતારામાં વરસાદથી અંબિકા નદીમાં આવ્યું ઘોડાપૂર. નદી ઉપરના અનેક લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. સ્થાનિક ખેડૂત અને પશુપાલકોને સાવચેત રહેવા તંત્રની અપીલ. ડાંગમાં અંબિકા નદીમાં ઘોડાપૂરથી અનેક કોઝવે પાણીમાં ગરકાવ. વઘઈના સુસરડા, ચીખલદા, ઉગા, આંબાપાડામાં નદી પરના બ્રિજ જળમગ્ન થયા. અંબિકા નદીમાં જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડ પર. ડાંગ, સાપુતારામાં આવતા પ્રવાસીઓને પણ નદી નાળાથી દૂર રહેવા તંત્રની અપીલ. સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહીં કરવા, જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહીં કરવા સૂચનો કરાયા. ડાંગના આહવામાં સાપુતારા માર્ગ પર આવેલા શિવઘાટ ધોધનો અનોખો નજારો. બીજી તરફ વઘઈ આહવા રોડ પર આવેલા વોટરફોલ્સ થયા સક્રિય. વીકેન્ડ હોવાથી પ્રવાસીઓનો ધસારો દેખાયો. ડાંગમાં બાળકો જીવના જોખમે પ્રવાસ કરવા મજબૂર. કોતર પર બનાવેલો બ્રિજ પાણીમાં ગરકાવ થતા રહીશો પરેશાન. ભારે વરસાદ બાદ ડાંગના અનેક ભાગોમાં ભરાયા પાણી. વલસાડમાં છવાયો વરસાદી માહોલ. ધોધમાર વરસાદ ખાબકતા હાલર તળાવ છલકાયું. તળાવમાં પાણીની આવક થતા કિનારે આવેલા મંદિર પરિસરમાં ભરાયા વરસાદી પાણી. છોટાઉદેપુરના બોડેલીમાં ડાયવર્ઝન ધોવા